લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાની MS યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીએ ફરી એકવાર કેમ્પસ પ્લેસમેન્ટમાં ઉત્તમ પ્રદર્શન નોંધાવ્યું છે। ગુજરાતની અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓમાં સ્થાન ધરાવતી ટેકનોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીઓને દર વર્ષે મોટી સંખ્યામાં પ્રતિષ્ઠિત કંપનીઓમાં નોકરીની તક મળતી હોય છે। ચાલુ વર્ષે ડિગ્રી એન્જિનિયરિંગના કુલ 558 વિદ્યાર્થીઓએ કેમ્પસ પ્લેસમેન્ટ માટે નોંધણી કરાવી હતી, જેમાંથી અત્યાર સુધી 363 વિદ્યાર્થીઓને 122 કંપનીઓ દ્વારા નોકરીની ઓફર આપવામાં આવી છે। આ મુજબ અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા લગભગ 65% વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ પૂર્ણ થયું છે। ફેકલ્ટીના પ્લેસમેન્ટ કોઓર્ડિનેટર વંદન રાવ અને ડીન પ્રોફેસર ધનેશ પટેલે જણાવ્યું હતું કે હજુ કેટલીક કંપનીઓના ઇન્ટરવ્યૂ પ્રક્રિયા બાકી હોવાથી પ્લેસમેન્ટનું પ્રમાણ 80% સુધી પહોંચવાની સંભાવના છે। હાલના સમયમાં જોબ માર્કેટમાં પડકારો અને મર્યાદિત તકો હોવા છતાં ટેકનોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીઓને નોંધપાત્ર પ્રમાણમાં નોકરી મળી રહી છે। આ વર્ષે સૌથી વધુ 13.40 લાખ રૂપિયાનું વાર્ષિક પેકેજ કોમ્પ્યુટર સાયન્સ વિભાગના એક વિદ્યાર્થીને મળ્યું છે, જ્યારે વિભાગવાર સૌથી વધુ 106 વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગમાં થયું છે। કુલ મળીને વિદ્યાર્થીઓને સરેરાશ 4.5 લાખ રૂપિયાનું વાર્ષિક પગાર પેકેજ ઓફર કરવામાં આવ્યું છે। ડીન પ્રોફેસર ધનેશ પટેલના જણાવ્યા મુજબ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પ્લેસમેન્ટમાં આશરે 10% વધારો થવાની સંભાવના છે। વિભાગવાર પ્લેસમેન્ટ અને સરેરાશ પગાર પેકેજ જોતા આર્કિટેક્ચરમાં 6 વિદ્યાર્થીઓ સરેરાશ 3 લાખ રૂપિયા, કેમિકલ એન્જિનિયરિંગમાં 25 વિદ્યાર્થીઓ સરેરાશ 6 લાખ રૂપિયા, સિવિલ એન્જિનિયરિંગમાં 22 વિદ્યાર્થીઓ સરેરાશ 4.24 લાખ રૂપિયા, મિકેનિકલ એન્જિનિયરિંગમાં 106 વિદ્યાર્થીઓ સરેરાશ 5.74 લાખ રૂપિયા, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરમાં 65 વિદ્યાર્થીઓ સરેરાશ 5.71 લાખ રૂપિયા, કોમ્પ્યુટર સાયન્સમાં 63 વિદ્યાર્થીઓ સરેરાશ 6.4 લાખ રૂપિયા, મેટરલેજીમાં 24 વિદ્યાર્થીઓ સરેરાશ 5.97 લાખ રૂપિયા, ટેક્સટાઇલ એન્જિનિયરિંગમાં 29 વિદ્યાર્થીઓ સરેરાશ 4 લાખ રૂપિયા। ટેકનોલોજી ફેકલ્ટીના સતત વધતા પ્લેસમેન્ટથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ ધી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં 14 ડિપાર્ટમેન્ટ છે, જેના અંતર્ગત ઘણા અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સો ચાલે છે। હવે એમાં શું થાય છે કે જે સ્ટુડન્ટો સૌ પ્રથમ અમારી ટ્રેનિંગ અને પ્લેસમેન્ટમાં રજિસ્ટ્રેશન કરાવે છે, એમાં ટોટલ આ વખતે 522 છોકરાઓ રજિસ્ટ્રેશન કરાવ્યું અને એમાંથી 352 છોકરા પ્લેસ થઈ ગયા છે 122 કંપનીઓમાં। હજુ 80% સુધી જવાની શક્યતા છે કે એનું કારણ એ છે કે હજુ અમારી પાસે મે અને જૂન મહિનો બાકી છે, રિઝલ્ટ બાકી છે, ઇન્ડસ્ટ્રી અમારી જોડે એપ્રોચ કરી રહી છે। કોમ્પ્યુટર સાયન્સ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ જેની હાઈએસ્ટ આપણે નોંધાયું છે આખું એન્ટ્રી, અને એનું સૌથી મહત્તમ પેકેજ 13.5 લાખ કોમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થીનું છે। બાકીના બધા જ મોસ્ટલી નિયર છે, પણ સૌથી વધારે કોમ્પ્યુટર સાયન્સ, મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલનું પ્લેસમેન્ટ અમારે ત્યાં છે, અને આશા રાખીએ કે અમારું પ્લેસમેન્ટ સૌથી સારું રહે। અને હું આપણા માધ્યમથી એટલું કહેવા માગું છું કે ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગના સ્ટુડન્ટો હંમેશા સારા હોય છે, ખૂબ ભણે છે, ખૂબ કામ કરે છે, ટેકનિકલ નોલેજ છે, અને એમના માધ્યમથી સારામાં સારું કામ થાય એવી અમારી આશા છે। હું પ્રોફેસર ધનેશ પટેલ, ડીન ફેકલ્ટી ઓફ ટેકનોલોજી।